तो लास्ट टाइम આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ નિયંત્રિત ઓક્સિડેશન શીખ્યા, એરોમેટિકીકરણ શીખ્યા અને વરાળ સાથે પ્રક્રિયા શીખ્યા. તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળે? એટલે મીથેન છે એની જળવાયુ પ્રક્રિયા કરવાથી શું મળશે? જળવાયુ CO2. જળવાયુ વેરી ગુડ. એન હેક્સેન સિનગેસ પ્રક્રિયા કરાવડાવો તો સિનગેસ એન હેક્સેન ની એરોમેટિકીકરણ પ્રક્રિયા કરાવડાવો તો બેન્ઝીન મિથાઇલ હેક્ઝેન મિથાઇલ બેન્ઝીન મળશે. એન હેક્સેન હોય તો બેન્ઝીન 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 બેન્ઝિન આવે ટોલ્યુઇન ઘટક હોય તો શું મળશે? તો ટોલ્યુઇન. આટલી વસ્તુ આપણે અભ્યાસ કર્યો તો અને શીખ્યા હતા. એના પછી આજે આપણે શીખવાનું છે ઉષ્મીય વિભાજન વિશે. કોઈ પણ ઘટકનું ઉષ્મીય વિભાજન કરીએ ત્યારે કઈ નિપજ મળે? તો આલ્કેનનું ઉષ્મીય વિભાજન. હવે આલ્કેનના ઉષ્મીય વિભાજન અથવા વિઘટનની પ્રક્રિયામાં કઈ કઈ નિપજ મળે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ઊંચા આલ્કેન ધરાવતા ઘટકોની જો પ્રક્રિયા ઉષ્મીય વિઘટન કરાવડાવવામાં આવે તો મળતી નિપજ અલગ અલગ હોય છે. સૌથી પહેલા આપણે લઈ લઈએ C6H14 જેને આપણે હેક્સેન કહીએ છીએ. આ હેક્સેનના વિઘટન જો 773 કેલ્વિન તાપમાને કરાવડાવવામાં આવે તો મળતી નિપજો અલગ અલગ હોઈ શકે છે. કઈ કઈ નિપજો મળે એ પણ યાદ રાખવાનું, હંમેશા આણ્વીય સૂત્ર સમાન રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. તો પહેલા મળે છે C6H12 અને વત્તા આવે H2. એકચ્યુઅલી C6H12 તમે જુઓ તો CnH2 એને ફોલો કરે છે. એટલે તમે એવું કહી શકો છો કે આ છે હેક્સેન અને વત્તા ડાયહાઇડ્રોજન છૂટો પડે. બીજો ઘટક લઈ લેવામાં આવે C4H8 વત્તા C2H6. તો એક આલ્કીન મળશે અને એક આલ્કેન મળશે. એટલે આને આપણે કહીશું બ્યુટેન. બીજો જે ઘટક મળે છે એને કહીશું ઇથેન. તમે જો કાર્બન 2 2 ને 4 6 અને 8 ને 6 14 જેટલા હોય એ ઘટકો થઈ જ જાય. એના પછી વિચારવામાં આવે C3H6 જેને કહેવાય પ્રોપીન. બીજો એક ઘટક છૂટો પડે C2H4 જેને કહેવાય ઇથીન. ટોટલ હજુ 5 જ કાર્બન થયા, હજુ એક ઉમેરવાનો બાકી છે એટલે શું મળશે? CH4. એટલે તમે કહી શકો છો કે અસંતૃપ્ત અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે આલ્કેન અને આલ્કીન. તો એન હેક્સેનની પ્રક્રિયા 773 કેલ્વિન તાપમાને કરતા વિઘટન પામી અલગ અલગ ઘટકો મળે છે. પહેલા હેક્સીન વત્તા H2 મળ્યા, પછી બ્યુટીન વત્તા ઇથેન મળ્યા, પછી પ્રોપીન અને ઇથિન અને મિથેનનું મિશ્રણ મળે છે. પછી એવું કહે છે કે આ આલ્કેનના ઉષ્મીય વિભાજન દરમિયાન કેરોસીન તેલ પેટ્રોલમાંથી વાયુ અથવા પેટ્રોલિયમ વાયુ બનાવવાનો ઉષ્મીય સિદ્ધાંત સમાયેલો છે. તમે નાના સ્ટાન્ડર્ડની અંદર છે ને પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન શીખ્યા હશો, જેની અંદર અલગ અલગ પેટ્રોલિયમ વાયુઓ મળે, પછી પેટ્રોલ મળે, પછી ડીઝલ મળે, પછી ગેસોલિન મળે, આવી રીતે અલગ અલગ નિપજો મળતી. આની અંદર પણ ઉષ્મીય વિઘટન દ્વારા અલગ અલગ નિપજો મેળવી હોય તો મેળવી શકાય. પછી એક VSQ અથવા MCQ માટે આઈએમપી, જો તમે લીધેલો ઘટક હોય C12H26 આલ્કેનને જ ફોલો કરે છે. 12 કાર્બન ધરાવતો આલ્કેન હોય તો આમ તો એને ડોડેકેન કહેવાય. પણ આ ડોડેકેનને એ લોકોએ કીધું છે કેરોસીન. તો પરીક્ષામાં પૂછે કેરોસીનનું અણુસૂત્ર શું? તો C12H26. આપણે કીધું કે ઉદ્દીપક તરીકે અલગ અલગ ઘટકોનો ઉપયોગ કરી શકાય. અહીંયા ઉદ્દીપક તરીકે કયા કયા ઘટકોનો ઉપયોગ કર્યો છે? તો નિકલ છે, પ્લેટિનમ છે અને પેલેડિયમ છે. આ બધા રિડક્શન કરતા ઘટકો છે. અને 973 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે તો બે મિશ્રણ મળે છે. એક મળે છે C7H16
જેને કહેવાય હેપ્ટેન, એક આલ્કેન મળ્યો. બીજો C5H10 એટલે બીજો મળ્યો આલ્કીન, જેને કહેવાય પેન્ટીન, અને વત્તા અન્ય નિપજો છૂટી પડે. તો આ રીતે આપણે શીખેલા છીએ. તો ઉષ્મીય વિભંજનની અંદર બાળકો યાદ આવું રાખશો કે જો તેનું વિઘટન કરાવવામાં આવે તો હેક્ઝેન હોય તો 3 અલગ અલગ પ્રકારની મિશ્રણ મળે છે, જેની અંદર તો હેક્ઝેન હોય તો અલગ અલગ 3 નિપજો મળે છે. એક આવશે હેક્ઝીન વત્તા H2, બીજું આવશે બ્યુટીન વત્તા ઇથેન, ત્રીજું આવશે પ્રોપીન, ઇથીન અને મિથેન. અને ડોડેકેન ની અંદર યાદ રાખવાનું કે જો એને કેરોસીન કહેવાય, એનું ઉષ્મીય વિઘટન જો 973 કેલ્વિન તાપમાને નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ ની હાજરીમાં કરાવવામાં આવે તો હેપ્ટેન, પેન્ટીન અને અન્ય નિપજો મેળવી શકાય. તો આ રીતે તમે આના આખા ઉષ્મીય વિભંજનને દર્શાવી શકો. હવે એના પછીનો ટોપિક છે જે તમને સંરૂપણ હતું, એ આપણે શીખવાડી દીધું હતું કે કઈ રીતે કરી શકાય. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ અબાઉટ છે આલ્કીન. તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ આલ્કીન? અભી, આલ્કીન કોને કહો તમારા પ્રમાણે? જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તે. તો તમે કહી શકો છો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય તો તેને આલ્કીન કહે છે. આ એઝ અ થિયરિકલ ક્વેશ્ચન તૈયાર કરવાનો નથી, પણ જે માહિતી આપું ને બહુ પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવાની થશે. તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની કે આપણે વ્યાખ્યા શીખ્યા કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય તો તેને આલ્કીન કહેવાય. ત્યાર પછી વિચારવામાં આવે કે આનું સામાન્ય સૂત્ર શું થાય, તો CnH2n. એનું પ્રથમ સભ્ય કયું છે તો ઇથીન, જેને લખાય C2H4. તો પ્રથમ સભ્ય ઇથીન છે, તેની અંદર વિચારવામાં આવે બંધ લંબાઈ. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે બંધ લંબાઈ હોય 134 પિકોમીટર. ખાસ યાદ રાખવાનું. આલ્કેનમાં તમે જોયું હશે ને તો સિંગલ બંધ હોય ત્યારે 154 થાય, આલ્કીન હોય તો 134 થાય, અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ જુઓ ને તો 110 પિકોમીટર આવે. તો એની અંદર તમે એવું કહી શકો છો કે દ્વિબંધના કારણે માત્ર કાર્બનની બંધ લંબાઈ નહીં, પરંતુ કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ પણ ઘટે છે. યાદ છે કાર્બન આલ્કેન હતો ત્યારે કાર્બન કાર્બન વચ્ચે 154 પિકોમીટર હતા, પણ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા હતા? એનીવન? આલ્કેન હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે 154 પિકોમીટર હોય તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ લંબાઈ કેટલી હતી? 134. 134 તો બેટા આલ્કીનમાં હતી ને. આલ્કેનમાં આપણે 154 કીધું, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું આવશે? 110 પિકોમીટર. સોરી, અહીંયા 110 છે ને અહીંયા 112 થશે. આલ્કેનમાં વધારે હોય ને આલ્કીનમાં ઓછી હોય. બાળકો આપણે આલ્કીનનું ઇન્ટ્રોડક્શન શીખીએ છીએ, અને યાદ રાખજો એઝ અ થિયરિકલ ક્વેશ્ચન નથી, એટલે જેટલી વધારાની બાબતો છે એવું નહીં. ચલો ખાલી તમને મહત્વપૂર્ણ જે કહેવા જેટલા ટોપિકો છે ને યાદ કરાવવાના. સર ક્વેશ્ચન નંબર કયો છે? બોલો બેટા. ક્વેશ્ચન નંબર કયો છે? D2 માં છે D1 માં છે? એક હું તને કહું D1 માં સર. એકચ્યુઅલી બેટા તમારું પેલું ભાવેશ સરે આપેલું પેમ્પલેટ છે એટલે અલગ હશે, પણ આલ્કીન સંયોજનો વાળું ટોપિક કાઢ. આલ્કીન સંયોજનનું ઇન્ટ્રોડક્શન એ પહેલું મળ્યું. આલ્કીન સર એવો ક્વેશ્ચન છે કે આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો, એ વાળો ક્વેશ્ચન છે. સાહેબે ડિલીટેડ સિલેબસ નીકાળી દીધો હશે એવું હશે તો ગ્રુપમાં મારું પેમ્પલેટ મૂકી દઈશ આખા સિલેબસ. ઓકે સર. હવે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતા, ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તેને આલ્કીન કહે છે. 1 સેકન્ડ રિપીટ. આ માહિતી સભર વસ્તુ છે એટલે સિલેબસમાં છે નહીં અત્યારે તમારે.
એકોર્ડિંગ ટુ જે સિલેબસ કટ થયો છે ને એમાં, પણ આપણે તમને બધું કહી દઈએ છીએ. તો આલ્કીન આલ્કીન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો આલ્કીન C11C કહેવાય. અહીંયા આવશે CnH2n, આ એનું સામાન્ય સૂત્ર એટલે સાસુ. પછી એનું પ્રથમ સભ્ય ઇથિન, જે મીઠા ફળ જેવી સ્મેલ ધરાવે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની લંબાઈ 134 પિકોમીટર હોય. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 110 પિકોમીટર જોવા મળે. એના પછી વિચારીએ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. આ C2H4 થયો એટલે ઇથિન થયો. બાળકો આની અંદર શું કે સંકળ કયું હોવું જોઈએ? sp2 કારણ કયું થશે? sp2. આ યાદ રાખજો, આ તમને દર્શાવે છે બંધ લંબાઈ, આ દર્શાવે છે સંકરણ, આ પ્રથમ સભ્ય સામાન્ય સૂત્ર નાખી રીતે દર્શાવે. હવે એની અંદર યાદ એવું રાખવાનું, જ્યારે sp3 સંકળ ત્યારે એક પાઈ બંધ બનાવે, એક સિગ્મા બંધ બનાવે. એક સિગ્મા બંધ. હવે પાઈ અને સિગ્મા બંધ કઈ રીતે બને છે તેના વિશે જોઈએ. તો પહેલી વસ્તુ તો એ કાર્બન Z બરાબર 6, ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ કમ્પ્લીટ. ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થા જો તો હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py1 અને 2pz1. સ્થાયી અવસ્થામાંથી આપણે કઈ અવસ્થા વિશે વિચાર્યું? તો ઉત્તેજિત અવસ્થા વિશે. ચલો હવે આની અંદર તમે આ કાર્બન ને માર્ક કરો. આ કાર્બન બીજા કેટલા ઘટકો જોડે જોડાયેલો છે? તો એક અહીંયા ડબલ બોન્ડ સાથે, 2 અહીંયા ડબલ બોન્ડ સાથે ભાઈ કાર્બન હાઇડ્રોજન જોડે બીજા 2 ખરા ને, એટલે 1 2 અને 3 જોડે જોડાયેલો છે. તો તમે એવું કહી શકો 3 3 સાથે કયો બંધ બનાવશે? તો એની જોડે એક એક ઇલેક્ટ્રોન તો હતા જ. બાકીના એક એક ઇલેક્ટ્રોન ની શું કરશે? તો ભાગીદારી. તો અહીંયા એક બંધ બનાવશે, અહીંયા એક બંધ બનાવશે. 3 જોડાઈ ગયા, અને 3 જોડાઈ ગયા એટલે સંકળ કયું થયું? sp2. s ની એક કક્ષક અને p. જો આ કાર્બન માટે તમે વિચારો તો જો એક અહીંયા જોડાયેલો છે, એક અહીંયા જોડાયેલો છે, એક અહીંયા જોડાયેલો છે. આ કાર્બન વિચારો તો એક અહીંયા જોડાયેલો છે, એક અહીંયા જોડાયેલો છે, એક અહીંયા જોડાયેલો છે. એટલે ટોટલ એ લોકો જોડાયેલી સંખ્યા કેટલી? તો 3 3. તો 3 જગ્યાએ જોડાયેલો સંકળ કેવું થયું? s ની એક કક્ષક અને p ની 2 કક્ષક, એમ ટોટલ કેટલી કક્ષકો જોડાઈ? તો 3. તો ચલો આની pz કક્ષક બાકી રહી, જે બંધમાં ભાગ લેતી નથી. જે બંધમાં ભાગ ના લે એની કક્ષક ખાલી પડી રહે, શું બનાવો બાળકો? અબંધકારક. અબંધકારક. અને અબંધકારક હોય ને એટલે પાયબંધ બનાવો. ચલો ફરીથી એકવાર નહીં સમજાવ. સૌથી પહેલી વસ્તુ તમને આવી સમજાવીએ. આ કાર્બન છે. હવે તમે ઇથિન ની અંદર વિચારતા હોય તો રચના કંઈક આ રીતની શીખ્યા. હવે તમે આની અંદર વિચારો તો કાર્બન, પહેલા કાર્બન માટે વિચારો, આપણે સ્થાયીમાંથી ઉત્તેજિત અવસ્થા વિચારીએ છીએ ડાયરેક્ટ. Z બરાબર 6, ઇલેક્ટ્રોન ચલાય હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py1 અને 2pz1. સાથે ને સાથે બીજો કાર્બન બેટા નીચે ખરો કે નહીં? 2 કાર્બન છે ને, પહેલો ના બીજો. એમાં Z બરાબર 6, હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py1 2pz1. કાર્બન ની સંયોજકતા 4 થાય એવું બધાને ખબર છે ને? s ની 1 અને p ની 3. હવે જો બેટા પહેલી વસ્તુ વિચારો કે s એક બંધ, s નો એક બંધ કાર્બન કાર્બન સાથે જોડાઈ ગયો, એટલે એક ઇલેક્ટ્રોન હતો અને બીજા એક ઇલેક્ટ્રોન શું થઈ ગયા? જોડાઈ ગયા. બાકીના 2 બંધ કોની જોડે બનાવ્યા છે આ કાર્બને?
એકવાર કાર્બન સાથે જોડે બાકીના બંધ બે બંધ કોની જોડે બનાયા? હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો ચલો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, આ જોડે તો 4 ઇલેક્ટ્રોન હતા જ, આની જોડે 4 ઇલેક્ટ્રોન હતા. બાકીના એક એક બંધ કોના જોડે બનાવશે? તો હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજન ની 1s કક્ષક સાથે જોડાશે. તો અહીંયા હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, અહીંયા પણ હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, અહીંયા હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, અહીંયા પણ હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો. ચલો આ તો જે જોડાવાના હતા બધા જોડાઈ ગયા. હવે એક કક્ષક કેવી પડી રહી બેટા? અયુગ્મિત આ બંધ અયુગ્મિત બંધનો ભાગ લેતી નથી. નથી. તો આ બંને એકબીજા સાથે એટ્રેક્ટ થશે અને કયો બંધ બનાવે? તો પાઈ બંધ. જે અહીંયા જોડાયેલો કક્ષક છે જે બંધમાં ભાગ નથી લેતા એ કયો બંધ બનાવશે? તો પાઈ બંધ બનાવે છે. હવે કઈ રીતે બનાવે એના વિશે ચર્ચા કરીએ. મેં તમને શીખવાડ્યું પીઝેડ કક્ષક જે બંધમાં ભાગ નથી લેતી એ કયો બંધ બનાવે? તો પાઈ બંધ. હવે પાઈ તમે બંધ. વસ્તુ વિચારો, કાર્બન છે, કાર્બન ની અંદર ડંબેલ આકાર જોવા મળે, એક કક્ષક અહીંયા હોય, બીજી અહીંયા હોય. પછી તમે અહીંયા વિચારો બીજો કાર્બન, તો એક કક્ષક અહીંયા હોય, બીજી કક્ષક અહીંયા હોય. આ બધા જોડે શું જોડાય? તો હાઇડ્રોજન સિગ્મા બંધ, હાઇડ્રોજન સિગ્મા બંધ, હાઇડ્રોજન સિગ્મા બંધ, હાઇડ્રોજન સિગ્મા બંધ. અને અહીંયા એક સિગ્મા બંધ દ્વારા પાછા જોડાઈ જાય કાર્બન કાર્બન. હજુ એક સંયોજકતા કાર્બન ની કેવી રહી? તો બાકી. એક સંયોજકતા કેવી રહે છે? બાકી રહે છે, કે જે બંધમાં ભાગ લેતી નથી. આ જે બંધમાં ભાગ નથી લેતી કક્ષકો એ અહીંયાથી જોડાશે. આ બંને એક જ છો, તો આ બંને એકબીજા સાથે જોડાશે, કયો બંધ બનાવે? તો પાઈ બંધ. તો આ પાઈ. ડબલ બોન્ડ છે ને, આની રચના આવી થઈ પાછી. આ ડબલ બોન્ડ અને પછી એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન. સમજ્યા? તો આ રીતે તમે એ કહી શકો છો કે એની અંદર પાઈ ઇલેક્ટ્રોન નો વાદળ અને પાઈ બંધ બનાવે. આ તો મેં તમને સમજૂતી આપી કે આવું થાય. બાકી નોર્મલી તમારે યાદ આવું રાખવાનું હોય. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. પછી તમારે યાદ રાખવાનું એના બે બંધકોણ. બંધકોણ ની અંદર એક બંધકોણ આવો યાદ રાખવાનો, જો HC અને H વચ્ચેનો બંધકોણ વિચારો ને તો હોય 116.6 અને જો CCH વિશેનો બંધકોણ વિચારો તો હોય 121.7 ડિગ્રી. પછી બંધ લંબાઈ વિચારવામાં આવે તો આપણે હમણાં જ કીધું કાર્બન કાર્બન વચ્ચે કેટલી હોય? તો 134 પિકોમીટર. ચલો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલી હોય બેટા? 110 પિકોમીટર. આટલી વસ્તુ તમારા મગજની અંદર ફીટ કરવાની. તો આ હતી માહિતી ટોટલી કોની? તો આલ્કિન સંયોજનોની. ચલો આઈયુપીએસસી નામ આવડે? હા. શીખેલા છે બધા? CH2 ડબલ બોન્ડ CH2 શું કહેવાય આને? ઇથિન ઇથેન. આનું આઈયુપીએસ નામ ઇથિન થાય. સામાન્ય નામ લખવું હોય તો લખાય ઇથિલિન. અને આપણે આઈયુપીએસસી નામ બહુ ડિટેલમાં શીખેલા છે, એટલે તમે પેમ્પલેટ માંથી જોશો ને જે નામ નહીં આવડે ને પૂછશો. આપણે ડાયરેક્ટ આગળ વધીએ છીએ. હવે એના પછી જ આલ્કિનમાં ભૌમિતિક સમઘટક. આપણે સમઘટકતાના અલગ અલગ પ્રકાર શીખ્યા હતા, એમાંથી આપણે આજે શીખવાનું છે કે આલ્કિનમાં ભૌમિતિક સમઘટકતા. 3 માર્ક્સ માટે પૂછાતો આઈએમપી ક્વેશ્ચન. પ્રિન્સ તારું માઇક ચાલુ છે બેટા? તો આલ્કિન ની અંદર ભૌમિતિક સમઘટકતા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે અથવા સમજવાનું છે. તો સૌથી પહેલા આલ્કિન માટે યાદ શું રાખશો? ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય? તો બેઝિકલી બાળકો યાદ આવું રાખશો, જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય
પરંતુ પરમાણુ કે પરમાણુના સમૂહની અવકાશમાં ગોઠવણી ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી હોય તેને ભૌમિતિક સમઘટકતા કહે છે. જે સંયોજનના આણ્વિય સૂત્ર સમાન હોય પરંતુ પરમાણુ કે પરમાણુના સમૂહની અવકાશમાં ગોઠવણી ભિન્ન ભિન્ન હોય તો તેને ભૌમિતિક સમઘટકતા કહે છે. ભૌમિતિક સમઘટકતામાં બે આવશે, સીસ અને ટ્રાન્સ. તમારી યાદ એવું રાખવાનું કે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, અહીંયા એક ઘટક જોડાયેલો છે એક્સ અને બીજો ઘટક પણ જોડાયેલો છે એક્સ, પછી અહીંયા એક ઘટક જોડાયેલો છે વાય, બીજો ઘટક પણ જોડાયેલો છે વાય. તો દ્વિબંધ પછીના જોડે સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ, સમાન ક્રિયાશીલ સમૂહ એક જ દિશામાં હોય ને તેને સીસ કહેવાય. તો સમઘટક તરીકે ઓળખવામાં આવે તો તેને સીસ સમઘટક કહે છે. હવે આનું આ જ આણ્વિય સૂત્ર એનું એ જ રહે, માત્ર ફેરફાર શું કરી દેવાનું, તો અહીંયા આવી જશે એક્સ, અહીંયા પણ આવશે એક્સ, અહીંયા આવશે વાય અને અહીંયા પણ આવશે વાય. તો જો બંને ક્રોસ હોય એટલે કે વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય તો તેને ટ્રાન્સ કહેવાય, અને એક જ દિશામાં જોડાયેલા હોય તો તેને સીસ કહેવાય. તો ફરીથી એકવાર યાદ એવું રાખશો કે જ્યારે સંયોજનના આણ્વિય સૂત્ર સમાન હોય, બંનેના આણ્વિય સૂત્ર કેવા હોય, સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ જે જોડાયા હોય એ એક જ દિશામાં હોય તો તેને સીસ કહેવાય, અને ક્રોસ દિશામાં હોય તો એને ટ્રાન્સ કહેવાય. હવે બીજા એક ઉદાહરણ દ્વારા શીખીએ. દાખલા તરીકે આપણે લઈએ બ્યુટ-ટુ-ઇન. ચલો બ્યુટ-ટુ-ઇન નું અણુસૂત્ર શું થાય? એનીવન? બ્યુટ-ટુ-ઇન કઈ રીતે લખાય? તો CS3 CS2 ડબલ બોન્ડ બોન્ડ CH અહીંયા કયો ઘટક આવે? CH3. ચલો આનું નામ શું થાય? બ્યુટ-ટુ-ઇન. શું થશે? બ્યુટ-ટુ-ઇન તરીકે ઓળખવામાં આવે. હવે બ્યુટ-ટુ-ઇન ની અંદર વિચારવાની વસ્તુ કઈક આવી, તો કાર્બન છે, એની સાથે એક હાઇડ્રોજન, અહીંયા CH3 ડબલ બોન્ડ C, અહીંયા કયો ઘટક આવશે? તો CH3 અને અહીંયા આવશે H. આ એનું H છે ને, નવું નથી કર્યું. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન. ચલો આને તમે સીસ કહેશો, ટ્રાન્સ કહેશો? સીસ સીસ શું કહેવાશે? સીસ સમઘટક ઓળખવામાં આવે. ચલો હવે એના માટે બીજું વિચારીએ. C ડબલ બોન્ડ O. જો અણુસૂત્ર એનું એ જ રહેશે, માત્ર એની દિશા બદલી નાખી. આને શું કહેવાય? ટ્રાન્સ તો એકને કહેવાશે સીસ અને બીજાને કહેવાશે ટ્રાન્સ. હવે તમારે ખાસ યાદ એ રાખવાનું છે કે સીસ ટ્રાન્સ જોડાય ત્યારે સ્થાયીતા કોની વધારે? તો તમે અહીંયા જુઓ ને તો કાર્બન પર અહીંયા આવશે આંશિક ધન વીજભાર, અહીંયા આવશે આંશિક ઋણ વીજભાર, અહીંયા આવશે આંશિક ઋણ વીજભાર ને અહીંયા આવશે આંશિક ધન વીજભાર. તો અહીંયા તમે એક વસ્તુ વિચારો, ચોથા ચેપ્ટર પ્રમાણે વિચારે, દ્વિધ્રુવીય ચાક માત્રા છે ને એ શૂન્ય ના થાય, કારણ કે બધું એક જ દિશામાં છે. પ્લસ પ્લસ એક દિશામાં છે અને માઇનસ એની બાજુમાં જ છે. તો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થશે નહીં. પણ ટ્રાન્સમાં જુઓ, એક બાજુ આંશિક ઋણ વીજભાર, બીજા પર આંશિક ધન વીજભાર, અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ ઓવર શું થઈ જાય? તો શૂન્ય. તો પરીક્ષામાં તમને ક્યારેય પણ પૂછાય કે સીસ અને ટ્રાન્સમાંથી સૌથી વધુ સ્થાયીતા કોની? તો જેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય હોય તો વિદ્યુત ઋણતામાં તફાવત ના હોય. વિદ્યુત ઋણતામાં તફાવત ના હોય તો એ ધ્રુવીય ના બને, ધ્રુવીય ના બને તેની સ્થાયીતા વધારે હોય.
તો સીસ કરતા ટ્રાન્સની સ્થાયીતા કેવી બાળકો? સીસ વધુ વધુ. વધુ. પછી યાદ રાખવાનું દ્વિધ્રુવીય ચાક માત્રા નું એકમ છે એને કહેવાય ડી બાય. એકમને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ડી બાય એકમ તરીકે ઓળખવામાં આવે છે, જે ચોથા ચેપ્ટર ની અંદર આપણે ડિટેલમાં શીખ્યા હતા. તો આ રીતે તમે એને અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય તો કરી શકાય. તો ફરીથી એકવાર ભૌમિતિક સંઘટકતાની અંદર તમારે પહેલું સૂત્ર યાદ રાખવાનું કે જે સંયોજનોના આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ પરમાણુ કે પરમાણુના સમૂહની અવકાશમાં ગોઠવણી ભિન્ન ભિન્ન હોય તો તેને ભૌમિતિક સંઘટકતા કહે છે. ભૌમિતિક સંઘટકતાના બે પ્રકાર છે, સીસ અને ટ્રાન્સ. તો દ્વિબંધ પછી જોડાયેલા પરમાણુ કે પરમાણુ સમૂહ એક જ દિશામાં હોય, સમાન પરમાણુ એક જ દિશામાં હોય તો તેને સીસ કહે છે. અને જો આ જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય તો તેને ટ્રાન્સ કહે છે. પછી લખવાનું ઉદાહરણ તરીકે બ્યુટોએન. એની અંદર ઉદાહરણ આપવાનું કે જો સીસ બ્યુટોએન હોય તેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણે ટેક્સ્ટબુકમાં એપ્રોક્સ આપ્યું છે કે જો સીસ બ્યુટોએન હોય તો મ્યુ બરાબર 0.33 આવે. જો સીસ ઘટક હોય તો અને એકમ આવે ડી બાય. પણ જો ટ્રાન્સ હોય તો શું થઈ જાય છે? 0. માટે આના કરતા ટ્રાન્સની સ્થાયીતા વધારે. ટ્રાન્સ બ્યુટોએન વધારે સ્થાયી આવે અને સીસ બ્યુટોએન એના કરતા કેવું આવશે? તો ઓછો સ્થાયી જોવા મળે છે. અને પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા હોય ને ત્યારે આવું પૂછી લે. ચલો આ બંનેમાંથી વધારે સ્થાયી કયો? પહેલો. પહેલો. કારણ કે ક્રોસ છે ને બેટા, આ actually માં બીજું કઈ નથી, બ્યુટોઇન જ છે. શું છે? બ્યુટોઇન. આ એક જ દિશામાં છે એટલે આને શું કહેવાશે? સીસ. તેની સ્થાયીતા ઓછી, નાની સ્થાયીતા કેવી થાય? વધારે. તો આ સીસ સંઘટક છે અને આ કયો સંઘટક આવશે? તો ટ્રાન્સ. ટ્રાન્સ હોય તેની સ્થાયીતા મિસ્ટેક નામ ઊંધા લખ્યા. ટ્રાન્સ નામ. અહીંયા શું આવશે? સીસ. તો સીસ ની સંઘટકતા કેવી આવશે? એટલે કે એની સ્થાયીતા કેવી આવશે? તો ઓછી. અને ટ્રાન્સ ની સ્થાયીતા કેવી આવશે? વધારે. તો આ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો. તો બાળકો ઘરેથી તમારે એક આલ્કીન, ઉષ્મીય વિઘટન અને ભૌમિતિક સંઘટકતા લખીને તૈયાર કરવાની. એ લખતા આવડતી હોવી જોઈએ 3 માર્ક્સમાં. આલ્કીનની માત્ર એમસીક્યુ માટે તૈયાર કરવાનું. અને બીજું એનું આઈયુપીએસસી નામકરણ એકવાર જોવું, સપોઝ ના આવડે તો શીખવું એટલે પૂછી લેવું. નેક્સ્ટ ટાઈમથી આપણે એની બનાવટ ચાલુ કરીશું. પણ આટલી વસ્તુ વ્યવસ્થિત અને પ્રોપર તૈયાર હોવી જોઈએ. આટલું શીખી એમાં કોઈ ડાઉટ હોય તો બોલો. અને 10મા ચેપ્ટરના વિડીયો આજથી યુટ્યુબ પર આવવાનું ચાલુ થઈ જશે. એ પણ જોઈ જોતા રહેજો. 10મું 11મું ઇનઓર્ગેનિક છે ને યુટ્યુબ પર આવશે અને 13મું આ રીતે ઓનલાઈન બતાવીશું. છઠ્ઠું કન્ટિન્યુ આવશે પેલામાં જ. અને જોઈએ ને છઠ્ઠું અને 12મું સર બાળકો એવું એ વિચારીએ કે છઠ્ઠું આપણે સ્કૂલ ચાલુ થાય પછી ચલે, કારણ કે સમજવા જેવું છે. એટલે સર ચેપ્ટર નંબર 12 તો પેલામાં કન્ટિન્યુ જેડેબરી નીટમાં લેતા રહીશું. ડોન્ટ વરી.